ક્યારેક ક્યારેક હું કયા કરું જેના માથે હરિના 1000 હાથ હોય ને એને આ કથા શ્રવણ કરવાનો મોકો મળે, કથા કહેવાનો મોકો મળે. અતિ દુર્લભ કથા. કેવડી દુર્લભ. બોલે પરીક્ષિત મહારાજ જેથી શ્રાપ લાગ્યો 7મે દિવસે કે હું મૃત્યુ પામી જઈશ, અન્ન જળ સત્તાનો ત્યાગ કરી અને જ્યારે એ ગંગાના કિનારે આવીને બેસી ગયા, કથા એટલી દિવ્ય છે કે સ્વર્ગથી એક વિમાન ઉતર્યું એવી કથા છે. સ્વર્ગમંડળના તમામ દેવતાઓ આવ્યા અને દેવતાઓના હાથની અંદર એક કુંભ છે, કુંભની અંદર અમૃત છે. પરીક્ષિતની પાસે આવ્યા અને કહે છે કે હે રાજન, થોડા ક્ષણોની અંદર તમે કથા અમૃતનું પાન કરવાના છો? બોલે હા. સદગુરુ સુખદેવજી મહારાજની કૃપાથી મને ભાગવત અમૃતનું પાન થવાનો મોકો મળશે. દેવતાઓએ કીધું કે આ ઘડો તારા માટે લઈ આવ્યા છે. શું છે આમાં? બોલે આમાં સ્વર્ગનું અમૃત છે. હે રાજન, તને એક ઋષિના દીકરાનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તારું મૃત્યુ થઈ જશે. પણ અમે આવવાનું કારણ એ છે, અમૃત તારી પાસે તારા માટે લઈ આવ્યા છે. આ અમૃત પી જા. મનમુખી માણસ હોય ને તો એ નિર્ણય લઈ લે કે હું અમર બની જાઉં. એક ઋષિના દીકરાનો શ્રાપ મિથ્યા થઈ જાય, ટળી જાય. પણ પરીક્ષિત મનમુખી નહોતો, પરીક્ષિત ગુરુમુખી માણસ હતો. દેવતાઓને વંદન કરી વિવેકથી કીધું કે પહેલે મેં મેરે ગુરુ से पूछ लूं. સુખદેવજી મહારાજની આગળ આવી અને કહે છે કે આ સ્વર્ગ મંડળના દેવતાઓ મારા માટે અમૃત લઈને આવ્યા છે મહારાજ, ક્યાં કરું? બોલે એને પૂછી જો, એના બદલામાં કઈ જોતું છે? દેવતાઓને પૂછવામાં આવ્યું ત્યારે દેવતાઓએ ઈચ્છા વ્યક્ત કરી કે અમે તને અમૃત પાઈ દઈએ, સ્વર્ગનું અમૃત. તારે અમને એના બદલાની અંદર સુખદેવજી મહારાજ જે કરવાના છે એ કથા અમૃત તારે મને આપવાનું, જે વિનિમય હુઆ. પરીક્ષિત મહારાજે કીધું કે મહારાજ આ તો કથા અમૃતનું પાન કરવાનું કહે છે. અને વેદ વ્યાસે શ્લોક ટાંક્યો છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યવં તદા દેવાશ્હાસ્ય. હે રાજન, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મણીનો ટુકડો? રાજન સુન, કથામૃત છે એ સાક્ષાત મણી છે, અને સ્વર્ગનું અમૃત છે એ કાચના ટુકડા સમાન છે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્યાં આ મણી અને ક્યાં આ કાચના આનો કોઈ વિનિમય થાય એમ છે નહીં. પણ હે પરીક્ષિત, નિર્ણય તમારે કરવાનો છે. દેવતાઓ તમારી પાસે આવ્યા છે અને એટલા માટે કથાના અમૃતમાં અને સ્વર્ગના અમૃતમાં ફેર શું એ હું તને જણાવી દઉં. આજ ભગવાન સુખદેવજી મહારાજ કહે છે કે સ્વર્ગનું અમૃત તને અમર જરૂર બનાવશે, પણ તને અભય નહીં બનાવે. એ અમૃત પીધા પછી બધું અમર થઈ જાય. તમારું શરીર અમર થઈ જાય, તમારા શરીરના રોગ હોય એ અમર થઈ જાય, તમારા શરીરના દુર્ગુણ હોય એ અમર થઈ જાય. તને અભયત્વ નહીં મળે, તું અમર જરૂર થઈ જઈશ. હે રાજન સાંભળ, સ્વર્ગનું અમૃત તને દીર્ઘજીવી જરૂર બનાવી શકશે, પણ તને બેટા દિવ્ય જીવી નહીં બનાવી શકે. तुझे अगर दिव्य जीवी बनना है, तुझे अभयत्व धारण करना हो तो तुझे कथा सुननी पड़ेगी.